દિયોદર પોલીસ મથકે મુલકપુરના ઇસ્મ સામે દુષ્કર્મ અને એટ્રોસિટીના ગુનામાં દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો। જાણવા મળતી માહિતી મુજબ તારીખ 24/6/2024ના સોમવારે સાંજે 5 કલાકે દિયોદર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ તારીખ 23/6/2024ના રાત્રિના 8 કલાકે દિયોદર પોલીસ મથકે યુવતી સાથે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ દિયોદરના મુલકપુર ગામના ઇસ્મ સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। દિયોદર તાલુકાના એક ગામમાં રહેતી 25 વર્ષીય એક યુવતી 1.5 વર્ષ અગાઉ દિયોદર ખાતે આવેલ ધ્રુવ બારોટ નામના ઇસ્મની દુકાન પર નવો પંખો ખરીદવા સારું આવેલ હતી, જેમાં પંખાની ખરીદી કર્યા બાદ પંખાના બિલમાં યુવતીએ પોતાનું નામ અને મોબાઈલ નંબર લખાવતા ધ્રુવ રાજેશભાઈ બારોટ નામના ઇસ્મે યુવતીના ઇન્સ્ટાગ્રામ પર ધ્રુવ બારોટ નામની આઈડી બનાવી યુવતી સાથે મિત્રતા બનાવી હતી, જેમાં યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાનું કહી અનેક વખત દિયોદર તેમજ અન્ય જગ્યા પર લઈ જઈ યુવતી સાથે નરાધમ ઇસ્મે દુષ્કર્મ આચર્યું હતું, જેમાં યુવતીને 4 માસનો ગર્ભ રહી જતા યુવતીએ ધ્રુવ બારોટને લગ્ન કરવાની વાત કરતા નરાધમ ઇસ્મે યુવતીને જાતિ વિરોધી અપશબ્દ બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે મામલે યુવતીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો યુવતીને લઈને દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે આરોપી ધ્રુવ રાજેશભાઈ બારોટ રહેવાસી મુલકપુર તાલુકો દિયોદરવાળા વિરુદ્ધ દિયોદર પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમ ઇસ્મને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। યુવતી લગ્નની વાત કરતા નરાધમ ઇસ્મે વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવાની ધમકી આપતો હતો। પોલીસ ફરિયાદમાં યુવતીએ ધ્રુવ રાજેશભાઈ બારોટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેમાં યુવતીને 4 માસનો ગર્ભ રહી જતા યુવતીએ નરાધમ ઇસ્મ સાથે એકલી મળી લગ્ન કરવાની વાત કરી હતી, પરંતુ નરાધમ ઇસ્મે યુવતીને જાતિ વિરોધી અપશબ્દ બોલી યુવતીનો વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવાની ધમકી આપતો હતો, પરંતુ યુવતીએ હિંમત દાખવી આવા ઇસ્મને કડક સજા થાય તે માટે ફરિયાદ આપી ન્યાયની માંગણી કરી છે। દિયોદર વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો। દિયોદર ગ્રામીણ વિસ્તારમાંથી ખરીદી કરવા માટે અનેક લોકો આવતા હોય છે, પરંતુ એક યુવતી પંખો ખરીદી કરવા સારું આવ્યા બાદ ધ્રુવ બારોટ નામના ઇસ્મે યુવતી સાથે મિત્રતા બનાવી યુવતીને ગર્ભવતી બનાવી યુવતીને છોડી દેતા આ કિસ્સો દિયોદર શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં ટોપ ધ ટાઉન બન્યો છે, જેમાં દિયોદર માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે।